પંચમહાલના શહેરા તાલુકાના માતરિયા ગામે વણઝારા સમાજનું સંમેલન યોજાયું હતું। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના માતરિયા ગામે 52 ગામ વણઝારા સમાજનું સંમેલન સમાજમાં ચાલતા કુરિવાજોને લઈને આ સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં સમાજના ચાલતા લગ્ન મરણ પ્રસંગે ખોટા ચર્ચાઓ આવા કુરિવાજોને ભારપૂર્વક બંધ કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી। વણઝારા સમાજમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારને સમાજ દ્વારા સન્માનિત કરી સમાજના ઉત્કર્ષ માટે કરવામાં આવેલ છે અને વણઝારા સમાજમાં ચાલતા કુરિવાજો તેમજ ખોટા ચર્ચાઓ તેમજ અન્ય બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી। સંમેલન 52 ગામ વણઝારા સમાજનું આ સંમેલન છે। કયા કયા હેતુ માટે છે? આ અમારા વણઝારા સમાજની અંદર નવીન સુધારા લેવા અને જે કોઈ અમારા સમાજની અંદર કુરિવાજો છે એને દૂર કરવા અને સમાજમાં મહિલાઓ જે કોઈ છે એ મહિલાઓને ઉત્કર્ષ કરવા માટે આ સંમેલન રાખવામાં આવે છે। તમારામાં કુરિવાજો કયા કયા છે? કુરિવાજો લગ્ન પ્રસંગના હોય છે, સામાજિક પ્રસંગોના હોય છે અને ખોટા ખર્ચા થાય છે એને દૂર કરવા માટેનું આ સંમેલન છે। તમારામાં સમૂહ લગ્ન યોજાય છે? સમૂહ લગ્ન નથી યોજાતા અને એનો પ્રચાર કરવા માટે પણ આ સંમેલન રાખવામાં આવ્યો છે। સમૂહ લગ્ન યોજાય તો ફાયદો કેવો? સમૂહ લગ્ન જો યોજાય તો ખૂબ સારી રીતે ફાયદો થાય એવો છે, કેમ કે આર્થિક રીતે અને સમય બચાવ થાય અને ઓછા ખર્ચે સારું કામ થાય એવું છે। આ કયા ગામમાં છે? આ ગામ માતરિયા વ્યાસ છે અને 4 થી 5 એપ્રિલે આ 2 દિવસનું મહાસંમેલન છે। આમાં 52 ગામના વણઝારા ભાઈઓ આવેલા છે। કેટલા તાલુકાના અને કેટલા જિલ્લાના? આની અંદર ટોટલ ગુજરાત, અમદાવાદ શહેરથી માંડીને દાહોદ શહેરના વચલા ગાળાના બધા જ આવતા તાલુકા જિલ્લાના સમાજના માણસો આવેલા છે। હવે આમાં મારે અતિ પછાત આયોગ અત્યારે ચાલુ છે અને એના અંગેના અમને સલાહ સૂચનો પણ માંગેલા છે કે તમારા આ આયોગની અંદર અનામત બાબતે, આર્થિક સુધારા માટે અને શિક્ષણમાં કોઈ સુધારા વધારા લાવવા માટેના જે કંઈ સૂચનો કરવા હોય તો અને નોકરી બાબતના ભરતીના નિયમમાં કોઈ સુધારા વધારા લાવવા હોય તો તમે આયોગને સૂચનાઓ મોકલી આપો એવું અમને જણાવેલું છે। એ બાબતે પણ અહીંયા કરેલી છે। ક્યાંથી જણાવ્યું છે? ગાંધીનગર, અતિ પછાત આયોગ ગાંધીનગર। અમારા સમાજને એક અગત્યનો પ્રશ્ન અત્યારે સતાવે છે। 16મી વણઝારા સમાજની ગોર વણઝારા સમાજનું સંમેલન માતરિયા મુકામે મળી રહ્યું છે। આ સંમેલનમાં અમારો ખાસ હેતુ સમાજ સુધારાના સાથે સાથે અમારો સમાજ વિચરતી વિમુક્તિ જાતિમાં સંલગ્ન થયેલો છે। અમે ભટકતી જાતિમાં ગણાઈએ। અમારો સમાજ ગરીબ છે, અમારો સમાજ પછાત છે, અમારા સમાજમાં શિક્ષણ ઓછું છે। શિક્ષણના ઉત્કર્ષ માટે નવા નવા સુધારાઓ કરવા માટે સમાજ કટિબદ્ધ છે। સમાજને આગળ લાવવા માટે કેન્દ્ર સરકારે પણ એક આયોગની નિયુક્તિ કરેલી છે। ગાંધીનગરમાં કેન્દ્રના આયોગે વણઝારા સમાજના પ્રતિનિધિઓને ગાંધીનગર બોલાવેલા છે। સમાજના પ્રશ્નોની રજૂઆત સાંભળવા માટેના પ્રયત્નો ચાલુ રહ્યા છે। ખાસ પ્રશ્નો ભારત દેશના તમામ રાજ્યોમાં વણઝારા સમાજ સ્થાયી છે। ગુજરાત રાજ્યમાં પણ વણઝારા સમાજ સ્થાયી છે, પરંતુ ગુજરાત રાજ્યમાં વણઝારા સમાજના શિક્ષિત બાળકોને જે આરક્ષણનો લાભ મળવો જોઈએ તે મળતો નથી અને જો એ આરક્ષણનો લાભ મળે તો અમારો સમાજ આગળ આવે, સમાજના બાળકો પણ આગળ આવે, રોજગારીથી વંચિત થાય, રોજગારી મળે અને સમાજનો એકદમ સુધારો થાય। ખાસ અમારો પ્રશ્ન અત્યારે બેકારીનો છે। અમારા સમાજને સરકારે અતિ પછાત તરીકે જાહેર કરેલ છે। એની પાછળનો એક આશય છે કે અતિ પછાત એટલે ઓનલી ફોર એજ્યુકેશન પ્રપોઝ બેકવર્ડ, ફક્ત શૈક્ષણિક રીતે પછાત અને શૈક્ષણિક રીતે પછાત બાળકોને શિક્ષણમાં જો પ્રવેશ લેવા માટે અનામતનો લાભ આપવામાં આવે, આ બાળકો તૈયાર થયા પછી એમને નોકરી માટે પણ અનામતનો જો લાભ આપવામાં આવે તો આ સમાજ આગળ વધે એમ છે। એના માટે આ અમારા સમાજમાં અમે બધા સુધારા માટેના પ્રયત્નો કરીએ છીએ એ વિનંતી છે। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ।